સગા બાપનો નહીં થયો, તારા બહેરી છોકરાનો નહીં થયો, તો મારો હું તંબુરો થયે. અને એટલે જ મેં રિક્ષાની અંદર પહેલેથી જ બોમ્બ ફિટ કરી નાખ્યો. કેમ છો દોસ્તો? ગુજરાતીમાં પહેલીવાર માત્ર એક જ પાત્ર ધરાવતી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ધૂની. આ ફિલ્મનું ટ્રેલર રજૂ થઈ ગયું છે, તો તેના વિશે ટૂંકમાં વાત કરીએ. ટ્રેલર પરથી સ્ટોરી વિશે વાત કરીએ તો ફિલ્મનો મુખ્ય અને એકમાત્ર હીરો રિક્ષા ચાલક છે, જેની રિક્ષામાં એક બોમ્બ ફિટ કરવામાં આવ્યો છે. કેમ અને શા માટે એ તો અત્યારે ખ્યાલ આવતો નથી, પરંતુ આ રિક્ષાવાળા ભાઈ સંગીતના શોખીન છે અને ક્યાંક ને ક્યાંક 50 લાખની રકમની હેરાફેરીમાં સંડોવાયેલા છે. હવે ખરેખર ફિલ્મની સ્ટોરી શું હશે તે તો ફિલ્મ જ્યારે રજૂ થશે ત્યારે જ ખબર પડશે. ફિલ્મનું BGM અને સિનેમેટોગ્રાફી ધ્યાન આકર્ષે તેવા છે. આ ફિલ્મના મુખ્ય કલાકાર છે સંજય પ્રજાપતિ, જેમણે ફિલ્મની સ્ટોરી અને ગીતો પણ લખ્યા છે. ફિલ્મના ડિરેક્ટર છે વિજય લિંબાચિયા. ધૂની ફિલ્મના ટ્રેલર સાથે હજુ રિલીઝ ડેટ જાહેર કરવામાં નથી આવી, પરંતુ આવી અલગ જ પ્રકારના પ્રયોગ ધરાવતી ફિલ્મની પબ્લિસિટી જો સારી કરવામાં આવે તો લોકો સુધી પહોંચવામાં સફળ થાય, કેમ કે દર્શકો પણ કંઈક અલગ જોવા માટે હંમેશા તૈયાર જ હોય છે. ધૂની ફિલ્મ વિશે જ્યારે કોઈ માહિતી મળશે તો અમે તમને જરૂર જણાવીશું. તો ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.